ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડની 119મી વાર્ષિક સાધારણ સભા બેંકના મુખ્ય મથક ખાતે ઉત્સાહભેર યોજાઈ ગઈ હતી. આ બેઠકમાં બેંકના ગત વર્ષના વહીવટી અહેવાલ અને વાર્ષિક હિસાબો સહિતના તમામ એજન્ડા સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડની 119મી વાર્ષિક સાધારણ સભા બેંકના મુખ્ય મથક ખાતે ઉત્સાહભેર યોજાઈ ગઈ. આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ઉપપ્રમુખ કરશન પટેલ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, જનરલ મેનેજર સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા ચેરમેન અરુણસિંહ રણાએ જણાવ્યું હતું કે સભાસદોના સહકાર અને કર્મચારીઓની નિષ્ઠાને કારણે બેંક 119મા વર્ષમાં પણ મજબૂત આર્થિક સ્થિતિ સાથે પ્રગતિ કરી રહી છે. આગામી સમયમાં ગ્રાહકોને વધુ સુવિધાજનક અને આધુનિક બેન્કિંગ સેવાઓ મળી રહે તે માટે ડિજિટલ બેન્કિંગ, નવી ટેકનોલોજી અને ઓનલાઈન સેવાઓના વિસ્તરણ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. બેન્કિંગ સુવિધાઓ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે તે માટે આયોજનબદ્ધ પ્રયાસો હાથ ધરાશે. 119મી વાર્ષિક સાધારણ સભા સફળતાપૂર્વક સંપન્ન થતા ઉપસ્થિત તમામ સભાસદોએ બેંકના સુદૃઢ સંચાલન અને વિકાસલક્ષી અભિગમ બદલ ચેરમેન અરુણસિંહ રણા તથા સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સની કામગીરીની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. નમસ્કાર. આજે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 119 વર્ષ પછીની આ સાધારણ સભા હતી. 120 વર્ષમાં પ્રવેશ થાય છે અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની હંમેશા માટે ચઢાવ ઉતાર આવતો રહેતો હોય છે. પણ મને ગર્વ સાથે હું કહીશ કે મારા 27 વર્ષના શાસનની અંદર આજે એનપીએ 0% છે, ગ્રોસ ખાલી 5.5% છે. ભરૂચ જિલ્લાના ખેડૂતો દેવામાંથી મુક્ત થયા છે અને નરેન્દ્ર મોદીજી અને અમિત શાહની દ્રષ્ટિકોણથી આ સહકારી પ્રવૃત્તિને ખૂબ મોટો વેગવંત બનેલું છે. કોઈ પેટ્રોલ પંપ રાખે છે, કોઈ દવાનો સ્ટોર રાખે છે, કોઈને પણ કોઈ પણ સુવિધા આ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તમામ રિઝર્વ બેંક, રાષ્ટ્રીયકૃત બેંકની જેમ તમામ સુવિધા આપવાનું કામ કરે છે. આ 27 વર્ષના શાસનમાં આપણી સફળતાનું શું મુખ્ય કારણ છે? સૌ પ્રથમ તો સફળતાની અંદર જ્યારે 27 વર્ષ પહેલાં બેઠો ત્યારે અહેમદ પટેલ સ્વર્ગસ્થ થઈ મને બેસાડેલો અને પછી મારું જતન જો કોઈએ કર્યું હોય, મારી બેંક 38 કરોડ રૂપિયાની ખોટમાં હતી અને તેવા સંજોગોની અંદર આ દેશના વડાપ્રધાન, તત્કાલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજી અને અમિત શાહ, ભૂપેન્દ્ર ચુડાસમા, દિલીપ સંઘાણીના સહયોગથી આ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ઊભી કરી અને એમનો સહયોગ ખૂબ સહયોગ રહ્યો છે. ખેડૂતોને એમને ચિંતા કરી છે. ભાજપ સરકારે ખેડૂતોની ચિંતા કરી છે, ખેડૂતોને તાકાત આપી છે, ખેડૂતોને માત્ર વાત નહીં માત્ર સહાયો પહોંચાડવાનું કામ કરેલું છે. આપને ડિસ્ટ્રિક્ટ બેંકમાં બેસવાની જ્યારે ઓફર થઈ ત્યારે અહેમદભાઈ પટેલના શું શબ્દ હતા અને શું વાત હતી? સૌ પ્રથમ અહેમદ પટેલ સાહેબે જ્યારે મને બેસાડવા આવ્યા, આ બેંકના પણ ડિરેક્ટર હતા, એમને કહ્યું કે 38 કરોડનો કાંટાનો તાજ તને પહેરાવું છું, પણ મને વિશ્વાસ છે કે તું સફળ સુકાની તરીકે કામ કરશે. અને જો હું સફળ સુકાની ત્યારે જ બન્યો કે મારા પારિવારિક ભાઈ, દેશનો ગૃહમંત્રી, સહકારી મંત્રી અમિત શાહ અને મોદીજીના કારણે હું આજે જે છે મારી બેંકનો વિકાસ, એ વિકાસ આજે દેવા વગર આજે હું 56 કરોડ રૂપિયા જ્યારે હું ઇન્કમ ટેક્સ ભરતો હોય, 68 કરોડ હું ખેડૂતોને રાહત આપતો હોય, ત્યારે મારા ઠાપણની પણ ચિંતા કરી છે, મેં મારા ગ્રાહકોની પણ ચિંતા કરી છે. આજે આ ડિસ્ટ્રિક્ટ બેંક પોતાના મકાનો 19 મકાનો પોતાના હું આવ્યા પછી હું કરી શક્યો છું, એનો મને આનંદ છે. ભવિષ્યમાં બેંકને તમે કયા શિખરે લઈ જવા માંગો છો? ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તમામ મંડળીઓ આજે કોમ્પ્યુટરાઇઝ કરવાનું કામ અમિત શાહજીએ કરેલું છે અને બેંકની જેમ ડિસ્ટ્રિક્ટ બેંક, કોઓપરેટિવ બેંક જેમ, રાષ્ટ્રીયકૃત બેંક જેમ, એ અમિત શાહજીનો એક મંત્ર છે કે મારી મંડળીઓ પણ સક્ષમ બને, CBS થાય અને આજે
332 લોકો રોજનો રોજ વ્યવહાર કોમ્પ્યુટરાઇઝ કરી રહ્યા છે.